આવી ગયા તમે? હા બસ જો. અને આજ તો બહુ થાકી ગયો છું હું અને માથું બહુ દુખે છે. એક કામ કરને સરસ મજાની ચા બનાવી દે અત્યારે પહેલા. હમણાં તમને હું ચા બનાવી દઉં. અત્યારે એક કપડાનું છેલ્લું રાઉન્ડ છે ને તો એવું નાખીને આપું. અરે હું હવારથી ગયો છું, હું સાંજે છે કે આવું છું અહીંયા ઘરમાં અને તારા હજી ઘરના કામ પૂરા નથી થતા. તું આખો દી ઘરે છો, હું નથી ખબર પડતી. અરે પણ એક કામ આવી ગયું હતું ને એટલા માટે મારે કપડાં ધોવાનું મોડું થઈ ગયું હતું. કાંઈ વાંધો નહીં, તમે હાથ પગ ધોવો, પહેલા હું તમને ચા બનાવી દઉં પછી હું કપડાં ધોઈશ. અરે ઈ ફરવામાંથી નવરી થાય તો ને, હજી સુધી મને ચા નથી આપી અને તું આવ્યો ને એના અડધા કલાક પહેલા જ આવી. તું ક્યાં ગઈ હતી મનીષા? અને અત્યારે છે કે તું આવે છો અને તું ગઈ તો ઠીક છે, પણ તે મને કીધુંય નહીં કે હું જાઉં છું કે આ જગ્યાએ જાઉં છું એમ. મમ્મી તમે ભાભીને બધું તો કહી દીધું કે હું બહાર ગઈ હતી ને એમ, પણ તમે એમ ન કીધું કે હું શું કામ ને બહાર ગઈ હતી. અને મેં તમને આવીને ચા તો બનાવી દીધી હતી ને. અરે પણ ક્યાં ગઈ હતી એ તો મને કે. ભાવિન તમે શાંત થઈ જાઓ અને તમે ગુસ્સો ન કરો ને. તમને મમ્મીની તો ખબર જ છે ને, નાની એવી વાતને મોટી કરીને કરે છે ઈ. તમે બેસો, હું ચા લઈને આવું ને પછી તમને બધી વાત કરું. હું અહીંયા જ બેઠો છું, તું ચા લઈને આવ અહીંયા જ તે. આલ્યો ચા. અને તમારા માટે પેન કિલર લાવું? ના ના, દવા નથી જોતી મારે. અને બીજું કે મને ઓલી શું વાત હતી? બાયડીનો ગુલામ હવે બધી એની વાતો સાંભળ્યા કરશે. તમે ઓલી રુચિને તો ઓળખો જ છો ને, એટલે પાછળની ગલીમાં રહે છે ઈ. હા ઓળખું છું ને. કેમ, એને શું થયું? એનો ફોન આવ્યો હતો ને, એને એમ કીધું કે મારા હસબન્ડની તબિયત અચાનક બગડી ગઈ છે ને બેહોશ થઈ ગયા છે. એટલું સાંભળીને હું ફટાફટ આ ઘરેથી નીકળી ગઈ અને ફોન એવું ઘરે ભૂલી ગઈ હતી. અને મમ્મીને કીધું હતું કે હું રુચિના ઘરે જાઉં છું. અને ત્યાં જઈને મેં જોયું તો એનો વર છે ને બેભાન થઈને પડ્યા હતા. તો પછી ફટાફટ અમે એને હોસ્પિટલ લઈ ગયા. તો ડોક્ટરે એમ કીધું કે એને માઇનોર અટેક આવ્યો છે. એટલે રુચિ રોવા લાગી. હવે એની એવી હાલતમાં હું એને કેવી રીતના મૂકીને આવું. અને હજી થોડી વાર પહેલા જ તેના ભાઈ ને ભાભી આવ્યા અને હું ફટાફટ પછી ત્યાંથી નીકળી ગઈ. અને ઘરે આવીને મેં મમ્મીને બધી વાત કરી અને ચાય બનાવી દીધી. તોય મમ્મી આવું બોલે છે. હવે તમે જ કહો, મેં સારું કર્યું ને? અરે ના ના મનીષા, તે કાંઈ ખોટું કામ નથી કર્યું અને તે તો સારામાં સારું કામ કર્યું છે. અને બીજું કે ઘણા બધા લોકો કહે છે કે આપણે લોકોને સુખમાં સાથ આપીએ કે ન આપીએ, પણ દુઃખમાં એની સાથે જ રહેવું જોઈએ. મમ્મીની તો ટેવ છે આવું બધું બોલવાની અને હાથે કરીને ઝઘડા કરાવવાની. હા હું તો ખરાબ જ છું, કાઢી મૂકો ઘરમાંથી. મમ્મી ખોટું હું નાની વાતમાંથી ઝઘડા કરાવો છો? અને તમારું આ કામ તો પહેલેથી જ તે છે. તમે મનીષાએ કીધું જ તું તમને આવીને તરત જ કે આવું આવું થયું તું. એ મને જાતા પહેલાય કીધું જ તું કે આ જગ્યાએ જવાનું છે, હોસ્પિટલનું કામ છે. તમને ખબર હોત ને તો અત્યારે હું આવ્યો ત્યારે તમે શાંતિથી ને વાતય કરી શકે. પણ ના ના, તમે તો હાથે કરીને કીધું કે હમણાં જ આવીને ઝઘડા કરાવવાની ટ્રાય કરી બધી. મમ્મી જો તમને એક વાત કહી દઉં કે મનીષા જો પાડોશીઓનું સારું વિચારતી હોય ને એને તે સુખ દુઃખમાં સાથ આપતી હોય ને, તો તમને ત્યાં અમુક સમયે જ્યારે પણ તમને જરૂર પડશે ને ત્યારે તમને ત્યાં સાથ સહકાર આપશે. અને તમારી ઉંમર થશે ને ત્યારે એ જ કામમાં આવશે. એટલે તમારે ખાલી એને સાથ આપવાનો છે, આવું નથી કરવાનું. હે ભગવાન, હવે તો આ છોકરોય મારો ન રહ્યો. બસ તમને આવું જ બધું કરતા આવડે છે. તમને એમ હરખી રીતના શાંતિથી બધા રહેતા હોય તમને નથી ગમતું લાગતું. તમને એવું લાગે છે કે હું આને મારવા માંડું, ખીજાવા માંડું, નકરું ઝઘડા કરવા માંડીએ ને એવું બધું કરીએ એટલે તમને મજા આવે, એમ તો શાંતિ મળતી હશે કા? હવે આપણે એક કામ કરીએ, મનીષાને એના ઘરે મૂકી આવીએ, પછી તમે તમારું હાથે બધું કરજો. તમારે જે કાંઈ કામ કરવા હોય બધા હાથે કરજો. રસોઈ બનાવીને પોતે ને પોતે જમજો, કેમ કે તમારી ટેવ તો જવાનું નથી. અને તમે આનું આ કામ તમે જ્યારે મનીષા નહોતી ને દાદી હતા ત્યારે એની આરે આ જ વસ્તુ કરતા હતા અને એને નકરું આવું હંભળાવ કરતા હતા અને ઝઘડા કરાવ કરતા હતા. એ બધું કરતા કરતા દાદી ગુજરી ગયા, પણ તમારી ટેવ ન ગઈ. ના ના એવું ન કે, મનીષા ક્યાંય નહીં જાય. ના ના ના, હવે તો એને હું મૂકી આવું તો જ તમને સમજાહે. ના ના, મનીષા ક્યાંય નહીં જાય. અને મારે તો આવું નવરા બેઠા બેઠા આવા વિચાર કર્યા કરું છું એટલે આવું થયું. મનીષા મને માફ કરી દે. ના ના, માફી માંગવાની કાંઈ જરૂર નથી. તમે મારા મમ્મી જેવા જ છો અને મમ્મી કોઈ દિવસ માફી ન માંગે.